હેલો સ્ટુડન્ટ, આજે આપણે એક એવા મુદ્દાની ચર્ચા કરીએ જે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં આપણને આપેલો છે. જેમ કે આપણે કોઈ મોલમાં જઈએ છીએ તો ત્યાં ઓટોમેટિકલી 1 ફ્લોરથી 2nd ફ્લોર પર જવા માટે એસ્કેલેટર હોય છે. તો આપણને એક કેસના ફોર્મમાં આપ્યું છે કે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એક દિવસ આપણે જાતે ઉપર જઈએ છીએ, એસ્કેલેટર બંધ હતું. બીજા દિવસે આપણે સ્થિર છીએ, એસ્કેલેટર ચાલુ હતું. અને ત્રીજા દિવસે ધારો કે આપણે પણ ગતિમાં છીએ અને એસ્કેલેટર પણ આપણને ઉપર લઈ જાય છે. તો એવા સમયમાં મતલબ બંને મુસાફરી માટે લાગતો સમય શું હશે? આવા ક્વેશ્ચન્સ આપણને પૂછાય છે નીટની અંદર. તો નીટ 2017માં આવો જ એક ક્વેશ્ચન પૂછાયેલો છે, જેનું આપણે સોલ્યુશન કેવી રીતે કરવું એ જોઈએ છીએ. તો અહીંયા એક આ પ્રતીત ઇમેજ તરીકે આપણે એસ્કેલેટરને બતાવેલું છે કે જે જનરલી મોલમાં આપણે જોતા હોઈએ છીએ. આવા કેસમાં આપણને એવું કહી દે કે અહીંયા જ્યારે વ્યક્તિ અહીંયાથી ત્યાં સુધી જાય છે ત્યારે વ્યક્તિની ઝડપ, એસ્કેલેટરની ઝડપ અને બંને ગતિમાં હોય ત્યારે ઝડપ શું હોય, તો એવા જ કેસની આપણે હવે ડીકોડ કરીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે ધારો કે આ પોઈન્ટથી આ પોઈન્ટ માટે આપણે ડિસ્ટન્સને ડી વિચારેલું છે. અને અહીંયાથી કોઈ વ્યક્તિ જેની વેલોસિટી સપોઝ આપણે વીપી વિચારી છે, વેલોસિટી ઓફ ધ પર્સન, ઓકે, તો એને બંધ એસ્કેલેટરમાં એટલે કે જે સ્થિતિમાં બંધ છે ત્યારે વ્યક્તિને ઉપર તરફ જવા લાગતો સમય, that is TP. So that TP is equal to d distance upon velocity VP, velocity of the person. VP, that means velocity of person, someone else, person તરીકે અહીંયા આપણે વિચાર્યું છે. સેકન્ડ સિચ્યુએશન આપણે જોઈએ કે સેમ એસ્કેલેટર છે અને હવે એસ્કેલેટર પોતે મોશનમાં છે. ધીસ ઇઝ ધ વેલોસિટી ઓફ એ અને વ્યક્તિ એના પર સ્થિર ઊભો છે. વેલોસિટી ઓફ પી ઇઝ 0. આવા કેસમાં એને આ ડી ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે લાગતો સમય સપોઝ કે ટી એ છે, તો સીધું જ હું હવે લખી શકું, દેટ ઇઝ ડી બાય વેલોસિટી ઓફ એસ્કેલેટર. થર્ડ સિચ્યુએશન આપણને એવી આપી છે કે હવે એ જ એસ્કેલેટર જે છે એ પોતે પણ મોશનમાં છે, દેટ ઇઝ વેલોસિટી ઓફ વીએ, અને જે પર્સન આપણે વિચાર્યો છે એ પર્સન પણ ઉતાવળમાં છે એટલે એની વેલોસિટી વીપી. બંનેને આ ડી ડિસ્ટન્સ ટ્રાવેલ કરતા લાગતો સમય આપણે જોઈશું, જે આપણને મેળવવાનો પૂછે છે. તો આવા કેસમાં ડી એન્ડ વેલોસિટી ઓફ પર્સન, વેલોસિટી ઓફ એસ્કેલેટર, તો અહીંયા ડી અને ઉપરના સમીકરણોમાં ઓલરેડી આપણે સમયના અનુસંધાને હવે આને ચેન્જ કરીએ તો આપણે જાણીએ કે વીપીનો મતલબ થઈ જાય ડી બાય ટીપી એન્ડ વીએનો મતલબ થઈ જાય ડી બાય ટીએ. આ બંને સમીકરણોને જ્યારે હું અહીંયા પુટ કરું છું તો મને અહીંયા મળે છે ધેટ ઇઝ ડી બાય ટીપી એન્ડ ડી બાય ટીએ. તો અહીંયા આપણે સિમ્પ્લિફાય કરીશું. ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ કેન્સલ, બંને કેન્સલ થઈ જશે અને અહીંયા આપણને મળશે ટીપી ઇન્ટુ ટીએ અપોન ટીએ પ્લસ ટીપી. આવો જ ક્વેશ્ચન નીટ 2017માં પૂછાયો છે. એક એક્ઝામ્પલ હું આનું સેટ કરું કે ધારો કે વ્યક્તિ એકલો જ્યારે ઉપર તરફ જાય છે ત્યારે એને 4 સેકન્ડ લાગે છે, એસ્કેલેટર પર સ્થિર થઈને જાય છે ત્યારે એને 6 સેકન્ડ લાગે છે, બરાબર. અને જ્યારે સંયુક્ત બંને ગતિમાં હશે ત્યારે લાગતો સમય શોધવો હોય તો ધીસ ઇઝ ધ ટાઈમ ફોર ધ પર્સન, ટાઈમ ફોર ધ એસ્કેલેટર. તો અહીંયા આપણને મળશે 4 × 6 ડિવાઇડેડ બાય 6 + 4. સો દેટ ઇઝ 24 ડિવાઇડેડ બાય 10 એન્ડ ધીસ ઇઝ 2.4 સેકન્ડ. તો બંને જ્યારે સંયુક્ત રીતે ગતિમાં હોય ત્યારે વ્યક્તિને ફર્સ્ટ ફ્લોરથી 2nd ફ્લોર જવા પર સમય ઓછો લાગે છે. ઓકે, મળીશું આવા જ નાના નાના અને અઘરા ક્વેશ્ચનો માટે આકાશ યુટ્યુબ ગુજરાતી ચેનલ પર.